હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો હવે આપણે દૂધીનો હલવો તો બહુ બનાવ્યો અને બહુ ખાધો. તો ચાલો આજે આપણે દૂધીના લાડુ બનાવીએ. તો રેસીપી શરૂ કરીએ. તો અહીંયા મેં 1 નંગ દૂધી લીધી છે અને વજનમાં 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે. હવે આપણે દૂધીને સારી રીતના છાલ કાઢી અને સારી રીતના આવી રીતના આપણે છીલી લેશું. હવે આપણે છીલેલી દૂધીને આપણે ખમણી વડે એકદમ સરસ રીતે એમનું ખમણ કરી નાખશું. આ રીતના આપણે આખી દૂધીનું ખમણ કરી નાખશું. હવે મેં અહીંયા આ રીતનું ખમણ કરી લીધું છે. હવે આપણે એને હાથેથી દબાવી અને એમાંથી દૂધીમાં જે પાણી હોય તે એકદમ નીચોવી અને દૂધીમાંથી પાણી કાઢી લેશું. આવી રીતના એકદમ સરસ બધું પાણી કાઢી લેશું. હવે મેં અહીંયા જો દૂધીનું બધું પાણી કાઢી લીધું છે અને હવે આપણે દૂધીનું લાડુ બનાવવાની શરૂઆત કરીએ. હવે મેં અહીંયા એક પેનમાં 2 ચમચી જેટલું ઘી લીધું છે. હવે આપણે અહીંયા ઝાઝા ઘીની જરૂર પડશે નહીં, ખાલી 2 ચમચી ઘી કાફી છે. હવે આપણે ખમણેલી દૂધીને તેમાં નાખી અને સારી રીતના પહેલાં સાતળી લેશું. આ રીતના આપણે બરાબર મિક્સ કરી અને ઘીમાં અને સાતળતા જશું. આ રીતના હવે આપણે ઢાંકણથી ઢાંકી અને 10 મિનિટ માટે એને કૂક થવા દેશું. હવે આપણી જે દૂધી છે એમાંથી એકદમ પાણી બળી ગયું છે અને દૂધી એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને ચડી ગઈ છે. હવે આપણે અહીંયા અડધો કપ જેટલી ખાંડ ઉમેરશું. આ રીતના અડધો કપ ખાંડ લીધી છે 500 ગ્રામ દૂધીની સામે. હવે આપણે ખાંડને પણ બરાબર મિક્સ કરી અને ફરીથી ઢાંકી અને હવે આપણે એને 5 થી 10 મિનિટ માટે પાછું ચડવા દેશું, એટલે ખાંડનું બધું પાણી બળી જાય. હવે તમે જોઈ શકો છો કે લગભગ બધું પાણી બળી ગયું છે ખાંડમાંથી. હવે આપણે અહીંયા થોડોક ફૂડ કલર એડ કરશું કલર માટે, એટલે આપણા લાડુનો કલર એકદમ સરસ આવે. હવે હજી જરાક પાણી છે તો હવે 2 મિનિટ માટે ઢાંકી અને પાછું આપણે કૂક કરી લઈશું. આ રીતના હવે આપણું એકદમ ખાંડનું પાણી અને દૂધીનું પાણી એકદમ બળી ગયું છે અને આપણું એકદમ સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે અહીંયા અડધો કપ જેટલો મિલ્ક પાવડર એડ કરશું, એટલે એકદમ સરસ આપણું જે લાડુ છે ને એ બને. અને આની જગ્યાએ તમારી પાસે માવો પડ્યો હોય તો તમે માવાનો પણ ઉપયોગ કરી શકો, અથવા તો પેંડા પડ્યા હોય તો પેંડા પણ નાખી શકો. હવે આવી રીતના આપણે બધું મિક્સ કરી લઈશું અને છેલ્લે આપણે થોડીક એલચી પાવડર નાખી દઈશું અને એકદમ બરાબર મિક્સ કરી અને સારી રીતના સતળી લઈશું. આ રીતના હવે આપણું એકદમ પરફેક્ટ હવે આપણું લાડુનું મિશ્રણ એકદમ તૈયાર થઈ ગયું છે. તો આપણે એક પ્લેટમાં કાઢી અને થોડીક વાર માટે એને ઠંડુ થવા દઈશું. આ રીતના ઠંડુ થઈ જાય એટલે આપણે આ રીતના એમાં લાડુ બનાવી લઈશું અને જે આપણે નાળિયેરનું ખમણ આવે તેમાં આપણે લાડુને ફોલ્ડ કરી દઈશું. અને આ રીતના આપણે બધા લાડુ તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે લાડુને પ્લેટમાં સર્વ કરી લઈશું. આ રીતના તો તૈયાર છે આપણા દૂધીના લાડુ. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.